જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ધોરણ 12 જેમાં વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે BA ની અંદર આપણે પ્રકરણ નંબર 8 નાણાકીય સંચાલનમાં અભ્યાસ કરી રહ્યા છીએ। તો આ વિડિયો લેક્ચરની અંદર આપણે કાયમી મૂડીની જરૂરિયાત કે ભાઈ ધંધામાં કાયમી મૂડીની જરૂરિયાત જે છે આ જરૂરિયાતને કેટલાક પરિબળો અસર કરતા હોય તો કાયમી મૂડીને અસર કરતા પરિબળો અથવા તો કાયમી મૂડીની જરૂરિયાતને અસર કરતા તત્વો કે બાબતોનો અભ્યાસ કરીશું। કાયમી મૂડી એ ધંધાની સ્થાવર મિલકત ગણાય। સ્થાવર મિલકત એટલે જંગમ મિલકત ગણાય છે। એટલે કે ધંધા માટે એ કાયમ માટે ધંધામાં રોકાયેલી હોય છે, જેથી આ કાયમી મૂડીને અસર કરતા કેટલાક પરિબળો છે એ પરિબળોનો અભ્યાસ કરવો પણ આપણા માટે એટલો જ જરૂરી છે। કારણ કે જ્યારે ધંધામાં કાયમી મૂડીનું રોકાણ કરવામાં આવે છે એટલે એ ધંધામાં કાયમ માટે ધંધાની સ્થાપનાથી માંડીને ધંધાનો અંત આવે ત્યાં સુધી રોકાયેલી રહેવાની છે। તો એના પરિબળોમાં આપણે પહેલું જ પરિબળ જોઈએ કે ભાઈ કાયમી મૂડી જ્યારે ધંધામાં રોકાણ કરવામાં આવે ત્યારે ધંધાનો પ્રકાર અને ધંધાનું સ્વરૂપ। કેવા પ્રકારનો ધંધો છે? વૈયક્તિક માલિકીનો ધંધો છે, પાર્ટનરશિપ પ્રકારનો ધંધો છે, કોર્પોરેશન એટલે કે કંપની સ્વરૂપનો ધંધો છે। આ ઉપરાંત લેવેચ પ્રકારનો ધંધો છે, ઉત્પાદન પ્રકારનો ધંધો છે, વેપારી એકમ છે। આ બધી બાબતો આપણે જોવી જોઈએ। તો જો ઔદ્યોગિક પ્રવૃત્તિ કરતું ધંધાકીય એકમ હોય તો આવા ઔદ્યોગિક પ્રવૃત્તિ કરતા એકમો જેવા કે વહાણવટા એટલે કે જહાજ બાંધવાનો ઉદ્યોગ, લોખંડ, પોલાદ અને સ્ટીલનો ઉદ્યોગ, ખનિજ કે ખાણ ખનિજ ઉદ્યોગ, આવા ઉદ્યોગો ભારે ઉદ્યોગો કહેવાય। આમાં યંત્ર સામગ્રી અને ટેકનોલોજી મોટા પ્રમાણમાં જોઈએ અને એનું ઉત્પાદન ચક્રનો સમયગાળો પણ લાંબો હોવાથી આવા ઉદ્યોગોની અંદર મોટા પ્રમાણમાં કાયમી મૂડીની જરૂર રહે છે। ત્યારબાદ સેવા પૂરી પાડતા એકમો એટલે કે આપણે આગળના કાર્યશીલ મૂડીમાં જોયા હતા વીજળીનું ઉત્પાદન કરતા, ગેસનું ઉત્પાદન કરતા, આ બધા સેવા પૂરી પાડતા એકમો કહેવાય। તો આવા એકમોમાં કાયમી મૂડીની જરૂરિયાત પ્રમાણમાં ઓછી રહેશે। કારણ કે ઉત્પાદન ચક્રનો સમયગાળો પણ ટૂંકો હોય અને ઉત્પાદન થયા બાદ તરત એનું વેચાણ થઈ જાય એટલે ધંધામાં મૂડી છે એ ચક્રાકાર રીતે ફર્યા કરતી હોય છે। ત્યારબાદ જોઈએ એકમનું કદ। જો નાના કદના એકમો હોય તો એમાં કાર્યશીલ મૂડી ઓછી જોઈએ અને મોટા કદના ધંધાકીય એકમો હોય તો એમાં કાયમી મૂડી વધારે જોઈએ। તો નાના કદના એકમોને મોટા કદના એકમો કરતાં કાયમી મૂડી પ્રમાણમાં ઓછી જરૂર પડે છે, કારણ કે એમાં મોટા પાયા પર કે ભારે યંત્રોની જરૂર રહેતી નથી। તો ગૃહ ઉદ્યોગોને એટલે કે ગૃહ ઉદ્યોગો નાના લઘુ ઉદ્યોગો હોય, ખાંડ ઉદ્યોગ કે સુતરાઉ કાપડ ઉદ્યોગ હોય તો સુતરાઉ કાપડ અને ખાંડ ઉદ્યોગ કરતા ગૃહ ઉદ્યોગોને કાયમી મૂડીની જરૂરિયાત ઓછી રહે, કારણ કે ગૃહ ઉદ્યોગ એટલે શ્રમ પ્રધાન લઘુ ઉદ્યોગો હોય, જ્યારે સુતરાઉ કાપડ અને ખાંડ ઉત્પાદન કરનારા ઉદ્યોગોને કાચા માલનો સ્ટોક પણ મોટા પ્રમાણમાં કરીને રાખવાનો હોય, કારણ કે એનો કાચો માલ અમુક મોસમમાં અમુક સમયે જ પ્રાપ્ત થતો હોય એટલે એમાં કાયમી મૂડીની જરૂરિયાત વધારે રહેતી હોય છે। જ્યારે વાહનોનું ઉત્પાદન કરતા એકમો હોય તો એનું કદ વિશાળ કે મોટું હોવાથી વધારે પ્રમાણમાં કાયમી મૂડીની જરૂરિયાત રહે છે। હવે આવે છે જો જમીન, મકાન, યંત્રો આ માલિકી અથવા ભાડા પટ્ટાનો ઉપયોગ કરવામાં આવે તો પણ કાયમી મૂડી ઉપર એની સીધી અસર થતી હોય। જો માલિકીની જમીન કે યંત્રો હોય તો કાયમી મૂડી વધારે જોવે, પણ જો ભાડા પટ્ટાનો ઉપયોગ કરી આ મકાન, યંત્રો ભાડેથી રાખવામાં આવે તો કાર્યશીલ મૂડી વધારે જોઈએ અને કાયમી મૂડી ઓછી જોઈએ। તો કે જમીન, મકાન, યંત્રો આ બધી કાયમી મિલકતો ખરીદવા કરતાં ભાડા પટ્ટાથી મેળવવામાં આવે તો એટલા પ્રમાણમાં કાયમી મૂડીનું રોકાણ ઘટાડી શકાય અને કાયમી મૂડીનું જોખમ પણ ઘટાડી શકાય। હવે આવે છે સંશોધન ખર્ચ। ભાઈ ઔદ્યોગિક એકમોએ
દરેક ધંધાકીય એકમ પોતપોતાની પેદાશને વધુ ઉપયોગી બનાવવા માટે, પોતાના ઉત્પાદનની પડતર ઘટાડવા માટે, વસ્તુનો આકાર કે વસ્તુનું સ્વરૂપ કે એની રચના આકર્ષક બનાવવા માટે નિત નવા સંશોધનો કાર્ય હાથ ધરવા પડે. તો આવા સંશોધન કાર્ય પાછળ નિષ્ણાંતો રોકવા પડે. ત્યારબાદ એ બધા પાછળ ઘણો ખર્ચ કરવો પડે. તો આ બધા ખર્ચ માટે કાયમી મૂડીની જરૂરિયાત વધારે રહેતી હોય છે. ત્યારબાદ આવશે અદ્યતન ટેકનોલોજી, એટલે કે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો પણ કાયમી મૂડીની જરૂરિયાત વધારે રહે. કારણ કે અમુક સમય પછી જૂની ટેકનોલોજી છે એ અપ્રચલિત બને, એની સ્થાને નવી ટેકનોલોજી કે અદ્યતન ટેકનોલોજીનો અમલ કરવો પડે. તો સમયના પસાર થવાની સાથે સાથે, એટલે કે જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ ટેકનોલોજી સતત બદલાતી રહે છે. તો આ બદલાતી જતી ટેકનોલોજીની અંદર નવા નવા સંશોધનો અને અદ્યતન ટેકનોલોજીને કારણે જૂના યંત્રો દૂર કરી અને નવા યંત્રો ધંધાકીય એકમમાં વસાવવા પડે. તો જૂના યંત્રોમાંથી હજી એનો ખર્ચ ઊભો ન થયો હોય ત્યાં નવા યંત્રો લાવવા પડે, એટલે એમાં પાછું કાયમી મૂડીનું રોકાણ વધે. હું તમને એક એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે માની લો આ હવાઈ જહાજ એટલે કે એરોપ્લેનનો ઉદ્યોગ છે. ભાઈ નવી ટેકનોલોજીની પ્લેન આવે એટલે જૂની ટેકનોલોજીની પ્લેનો, વિમાનો અપ્રચલિત બને. કારણ કે ગ્રાહક એને પસંદ નહીં કરે. એટલે કે હવાઈ ઉદ્યોગની સાથે સંકળાયેલા ધંધાદારીઓએ નવા પ્લેન લાવવા પડે અને એમાં મૂડી રોકાણ એનું વધી જાય છે. તો આ માટે કાયમી મૂડીની જરૂરિયાત ધંધામાં રહેતી હોય છે. તો કે અદ્યતન ટેકનોલોજીના પરિવર્તનને પહોંચી વળવા માટે તો જ્યારે આપણે કાયમી મૂડીનું રોકાણ કરતા હોય ત્યારે આ પરિબળ પણ એને અસર કરતું જોવા મળે છે. ત્યારબાદ આવશે સરકારી મદદ. જો સરકાર તરફથી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવે અને જુદા જુદા પ્રાદેશિક વિસ્તારોમાં વિકાસને સંતુલિત બનાવવા માટે સરકાર ઉદ્યોગોને ગ્રાન્ટ કે સબસિડી એટલે કે લોન, સહાય એવું સ્વરૂપે મદદ કરે તો ધંધામાં એટલા પ્રમાણમાં કાયમી મૂડી ઓછી જોઈએ. દાખલા તરીકે માની લો કે સરકાર ઘણી વખત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે જમીનના શેડ, સરકાર ઔદ્યોગિક એકમોને જમીન અને ઔદ્યોગિક શેડની સહાય પૂરી પાડે છે. તો હવે આ જમીન કે જમીનના શેડ એટલે ઉદ્યોગ ધંધા સ્થાપવા માટેના પ્લાન્ટના જમીનના નાના નાના ટુકડા, જેને આપણે ઔદ્યોગિક પ્લોટ તરીકે ઓળખવી. તો આવા જો સરકાર દ્વારા ઉદ્યોગ ધંધાને પૂરા પાડવામાં આવે તો એટલા પ્રમાણમાં ઉદ્યોગ ધંધાએ કાયમી મૂડી ધંધામાં ઓછી રોકવી પડે છે, જેથી એટલે પ્રમાણમાં કાયમી મૂડીની જરૂરિયાત ઘટે અને ધંધો આ મૂડી અન્ય જગ્યાએ રોકાણ કરી અને ધંધામાં નફો પ્રાપ્ત કરી શકે. ત્યારબાદ આવશે કરવેરાની નીતિ. ભાઈ સરકારની જો કરવેરાની નીતિ પણ કાયમી મૂડીની જરૂરિયાતને અસર કરે છે. કારણ કે સરકાર જો કરવેરાની નીતિમાં ફેરફાર કરે, હાલ જીએસટીની બધું આવ્યું છે તો એના કારણે ધંધાની કાયમી મૂડી છે એનું રોકાણ વધી જાય. કારણ કે અમુક ટર્નઓવર સુધીનું જીએસટી છે એ ધંધાના માલિકોએ એમાં રોકાણ કરીને રાખવી જ પડે. તો સરકારની કરવેરાની નીતિ પણ કાયમી મૂડીની જરૂરિયાતને અસર કરે તો આ પરિબળનો પણ આપણે વિચાર કરવો પડે. દાખલા તરીકે સરકાર યંત્રો ઉપર ઉદાર ઘસારાની નીતિ અમલમાં મૂકે. ઉદાર ઘસારાની એટલે કે ભાઈ પ્રદૂષણ કરનારા યંત્રો હોય, ઘોંઘાટ કરનારા યંત્રો હોય, આવા યંત્રોને સ્થાને નવા યંત્રો ખરીદવાનું આકર્ષણ વધારે સરકાર એના ઉપર સબસિડી આપે, એના ઉપર ગ્રાન્ટ આપે, એના ઉપર લોન આપે. તો આ માટે વધારાની કાયમી મૂડીની જરૂરિયાત ઝડપી બને. તો આમ સરકાર કેવા પ્રકારની કરવેરાની નીતિ અથવા તો સરકારની ઘસારાની નીતિ કેવી છે એ પણ કાયમી મૂડીને અસર કરતું એક મહત્વનું અગત્યનું પરિબળ છે. અને ત્યારબાદ આવશે સ્થાપના ખર્ચ. ભાઈ કંપની સ્વરૂપની સરખામણીએ, કંપનીના સ્વરૂપની કે કંપની પ્રકારના ધંધાની સરખામણીએ જોઈએ તો વૈયક્તિક માલિકી, ભાગીદારી પેઢી અને સહકારી મંડળીનો સ્થાપના ખર્ચ કેવો હોય છે? ઓછો. કારણ કે વૈયક્તિક માલિકીની નોંધણી ફરજિયાત નથી, ભાગીદારી પેઢીની નોંધણી પણ ફરજિયાત નથી, જ્યારે સહકારી મંડળીની નોંધણી ફરજિયાત છે. પણ 10 સમાન હિત હેતુવાળી વ્યક્તિ ભેગી થાય એટલે રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટિવ સોસાયટી સમક્ષ પોતાની નોંધણી કરાઈ શકે. જ્યારે કંપનીને દસ્તાવેજો તૈયાર કરવા પાછળ ખર્ચાઓ કરવા પડે, એટલે કે કંપનીને
ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર, નોંધણીનું પ્રમાણપત્ર, આ બધું મેળવવા માટે કેટલી કાયદાકીય વિધિમાંથી પસાર થવું પડે, એની પાછળ એને નિષ્ણાંતો રોકવા પડે, આ નિષ્ણાંતોને એને ઊંચી ફી ચૂકવવી પડે. તો આ સ્થાપના ખર્ચ અન્ય ધંધાકીય એકમોની સરખામણીએ કંપની સ્વરૂપના કે મોટા કદના ઉદ્યોગ ધંધા હોય એમાં સ્થાપના ખર્ચ વધારે આવતો હોય છે. જેવા કે નોંધણીની ફી, નિષ્ણાંતોની ફી, કાનૂની ખર્ચા, આ બધા માટે કાયમી મૂડીની જરૂરિયાત રહેતી હોય છે. આમ કાયમી મૂડીની જરૂરિયાતને અસર કરતા પરિબળો પણ વિચારવા જોઈએ. મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુને વધુ શેર કરો. આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11/12 કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે. આ ઉપરાંત FB અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે. થેન્ક યુ. કમ અગેન. બેસ્ટ ઓફ લક.